અંકલેશ્વર ડીવા રોડ જૂની ડીવી બસ સ્ટેન્ડ સામે વિસર્જન કુંડ જળકુંડ ખાતે બે સુરવાડી ખાતે આવેલ તળાવ અને જીઆઈડીસી ઈએસઆઈસી વિસર્જન કુંડમાં ભક્તો શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વર શહેરમાં શોભાયાત્રા નીકળી। ક્યાં ડીજે તો કંઈક ઢોલ ત્રાસાની ગુંજ વચ્ચે ભક્તો ઝૂમ્યા। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ શોભાયાત્રામાં જોડાયા હતા। અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોર બાદ શ્રીજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ક્યાંક ડીજે તો કંઈક ઢોલ ત્રાસાની ગુંજ વચ્ચે ભક્તો ઝૂમ્યા હતા। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રા દરમિયાન વિવિધ ગણેશ મંદિરોની મુલાકાત લીધી હતી, જે શહેરમાં ચૌટા બજારમાં ચૌટા નાકાથી પ્રવેશી હતી અને જે હનુમાનજી ડેરીથી બજરંગ હોટલ, શાક માર્કેટ થઈ સમડી ફળિયા, ચોકસી બજાર, ગોયા બજાર થઈ દેસાઈ ફળિયાથી પંચાયતી બજારથી ભરૂચી નાકા પહોંચી હતી, જેમાંથી 5 ફૂટ સુધીની નાની મૂર્તિને જૂના ડીવા બસ સ્ટેન્ડ સામે જૂની ડીવી ખાતે ઊભા કરેલા વિસર્જન કુંડ ખાતે તો 3 થી લઈ 5 ફૂટ સુધીની તેમજ જળકુંડ ઊભા કરવામાં 2 કુંડમાં તેમજ સુરવાડી ગામના RMPS સ્કૂલ સામે રેલવે સ્ટેશનને અડીને આવેલ તળાવમાં 6 અને 9 ફૂટ સુધી વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જીઆઈડીસી ઈએસઆઈસી વિસર્જન કુંડમાં ભક્તો શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। પોલીસ દ્વારા બોડી કેમ સાથે શોભાયાત્રામાં પેટ્રોલિંગ કરી નજર રાખી હતી, તો ઢાબા પોઈન્ટથી લઈ ફૂટ પેટ્રોલિંગ અને ગાડી પેટ્રોલિંગ કરાયું હતું। તો પોઈન્ટ બંદોબસ્ત સાથે ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પાર થાય તે માટે પોલીસ ખડે પગે રહી ફરજ નિભાવી હતી।